શૂન્યમાં સમાધિ નિર્વિકાર અવસ્થા પ્રાપ્ત કરવા માટે સમાધિ બે પ્રકારની છે તે જાણો. એક સપ્રઘાત સમાધિ અને બીજી અસપ્રઘાત સમાધિ. તેમાં સપ્રઘાતમાં પ્રકૃતિ અને આત્માની અનુભૂતિ થાય છે, તેમજ અસપ્રઘાત સમાધિમાં આનંદદાયક આ પરમપિતા પરમાત્માની અનુભૂતિ થાય છે. તો પરમપિતા પરમાત્માની અનુભૂતિમાં જ વધુ રહેવું. જ્યારે ભમરો ફૂલની સુગંધમાં મસ્ત રહે છે, તેવી જ રીતે પરમાત્માની સ્તુતિ સ્વર્ગ જાય છે અને પ્રભુની નિંદા કરવાથી નરકમાં જાય છે. પરંતુ જેને જોગી થવું છે તેણે તો સુગંધ અને દુર્ગંધ બેવને છોડીને, જે સ્વર્ગ અને નર્ક બેવને છોડીને, મિત્ર અને દુશ્મન બંનેને છોડીને, વેર ઈર્ષા બંને છોડીને, હું અને તું બંને છોડીને, મારું તારું બંને છોડીને ફક્ત પરમાત્મા શૂન્યનો જ આનંદ પ્રાપ્ત કરવો છે. આ શૂન્ય સમાધિ કહેવાય છે. આ શૂન્ય સમાધિ કરવી છે. તો જુઓ, જે વરસાદના બિંદુને છાંટા કહેવાય છે, પછી નદીનો સંગથી નામ અને રૂપ પડે છે ને સમુદ્રમાં ભળે ત્યારે સાગર કહેવાય છે. તો જેનો સંગ કરે તે તેવું બને છે. તો પરમાત્માના સંગ વડે આપણે પરમાત્માનો સ્વભાવ આપણા જીવનમાં ઉતરે છે ને તે પરમાત્મા સાવ પાસે છે. તેનો સંગ કરો, તે શૂન્યને ઓળખો, તે આનંદની મજા છે. સાચો આનંદ માટે બધું જ એક થવું છે. જે આત્મા, પ્રકૃતિ અને પરમાત્મા આ ત્રણેય એક જ છે એવું પાકું જ્ઞાન થાય તે પરમાત્માના આનંદને લૂંટે છે, તે રસ લૂંટે છે. તે રસનો ચયનવન મુનિએ મળ્યો હતો, તેથી તેના શરીરમાં આમ રાફડા બાજી ગયા હતા, છતાં લાંબો સમય તે પરમાત્મામાં જ આમ તલ્લીન રહ્યા હતા. તો જેને નાનો મતલબ કે પરમાત્માનો રસ મળ્યો હોય તો ભલે નાનો, એમાં રસ લૂંટો ને એમાં તલ્લીન રહો. આ પરમાત્મામાં જે તલ્લીન રહે છે તે જીવતા જ મોક્ષ પામે છે. જે જળ વસ્તુનું સાથે આવશે નહીં તે માટે ખૂબ મહેનત કરો છો. આ તન તૂટી જાય એવું મહેનત કરો છો જળ વસ્તુ માટે, અને જે સાથે ચાલે તે માટે અમૂલ્ય જીવન બગાડો છો, ખોટી રીતે શરીરને બગાડો છો. તો ખરેખર જાગ્યા ત્યારથી જ સવાર સમજીને હવે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું ધ્યાન રાખો. તો સદ્ગુરુના સત્સંગ વિના પરમાત્માને ઓળખી શકાતા નથી. તો સમાધિ બંધ રહેવાથી તે પરમાત્મામાં બહુ રૂપ ધરીને રમી રહ્યા છે. તે કરતાં, કરાવતા, દ્રષ્ટા આ ત્રણેય જુદા નથી, પરંતુ ત્રણેયમાં તે માત્ર એક જ પરમાત્મા રમી રહ્યો છે. અણુ અણુમાં જ્યાં જુઓ ત્યાં એ જ પરમાત્મા છે, અને અણુ અણુમાં ઈશ્વરને જ જુઓ. વળી સમાધિમાં ઈશ્વર વાસના છોડી દો, વાસનાને છોડી દો. જે ભૂતકાળ ભવિષ્યકાળમાં કોઈ પણ બનાવવાનો વિચારને ત્યાગી દો. ધ્યાન કરી આગળ જાઓ
પૂરી ઈમાનદારીનું વર્તન કરો. કાંઈ પણ ન જોઈએ તેનું જ નામ સમાધિ. વેર, ઈર્ષા, છળ કપટ, મારું તારું છોડી દો. આ નિર્વિચાર પવિત્ર બનો ને ધ્યાન વડે ઓજસની મૂડી બનાવો તો સાથે આવશે અને સાથે આવે તેવું ભેળું કરો અને આભા મંડળ કવચ બનાવો. તેનો જેટલો વિસ્તાર વધશે તેટલી બહારની વસ્તુ તમારા શરીરમાં મેલી પ્રવેશશે નહીં અને જેથી રોગ થશે નહીં. તો ખરેખર પરમાત્માની પ્રાપ્તિ માટેનું લક્ષ્ય રાખવા માટે સમાધિ જરૂરી છે. તો પરમાત્મા ક્યારે વિસામો કે ઊંઘતા જ નથી. મનુષ્યને કર્મના ફળ જોઈએ છે તો સત્ય કર્મ કરવા માટે કોઈ તૈયાર થતું જ નથી. સત્ય કર્મથી જ લાભ થાય છે, છતાં ફળની ઈચ્છા બધા જ રાખે છે. સત્ય કર્મ કર્યા વિના બધાને ફળની ઈચ્છા જોઈએ છે. તો સત્ય કર્મ કર્યા વગર કેમ મળે? બીજું કે હાલના લોકો કામ ખરાબ કરે છે, જે જળ મૂર્તિને પૂજે છે, ફૂલ તોડે છે, ફટાકડા ફોડે છે, ક્રિકેટ રમે છે કે જુએ છે, પરંતુ ફળ સારું મળે તેવી ઈચ્છા રાખે છે. આ કેમ બને? જે કરવા નથી એ કરવું છે અને જે પરમાત્માની અંદર અશુદ્ધતા જોડવી છે તે કરવું નથી અને ફળ મોટું જોઈએ છે. તે કેમ બને? ત્રીજું કે ઈમાનદારીથી જાત મહેનત કોઈને કરવી નથી ને બીજા વડે મહેનત કરાવીને ફળની ઈચ્છા મોટી, ખાલી રૂપિયા ભેગા કરી જ્યાં ત્યાં ફોકટ ફરવું છે. તો મહેનત કોડીનું અને ફળ મોટું ઈચ્છે છે. જે પહેલાં અમો યુવાનીમાં જે કર્મ કર્યો છે તે પ્રમાણનું હાલમાં લોકો 25% કામ કરતા નથી અને ફળ 100%ની ઈચ્છા રાખે છે. તો એ કેમ બને? ઈમાનદારીનું કર્મ કરવો અને તેમાં ભલે મતલબ કે થોડું ધન મળે પણ આનંદ રહે છે. આજથી 50 વર્ષ પહેલાં જે વડીલોને પૂછી જુઓ, અત્યારે જે કોઈ મતલબ કે 70-80 વર્ષના હશે એને પૂછી જુઓ. 50 વર્ષ પહેલાં કોઈના ખીચામાં પૈસા નહોતા, અરે ઘરમાં પણ નહોતા, પણ આનંદ એટલે અનેરો આનંદ હતો. એકબીજામાં કેટલો મતલબ કે આમ આનંદ હતો. અત્યારે કોઈ પણ નાનું બાળકથી કરીને મોટાના ખીચામાં પૈસા ન હોય એવું નથી. બધાના ખીચામાં પૈસા છે પણ પહેલાં જેવો આનંદ નથી. તો જુઓ, પરમાત્મા ક્યારે વિસામો લેતા નથી. આ ગીતા અધ્યાય 3 શ્લોક 22-31 હે અર્જુન, મારે ત્રણેય લોકમાં કંઈ કરવાનું નથી ને કોઈ પણ વસ્તુ મેળવવાની બાકી પણ નથી, છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું. કેમ કે જો હું કર્મ ન કરું તો લોકો મને જોઈને કર્મ છોડી દે. એથી હું કર્મ ન કરું તો આ સર્વે લોકો નાશ પામે અને હું વર્ણશંકર પ્રજાનો કરતા થાઉં અને આ સર્વે પ્રજાને નાશ કરનારો થાઉં. વળી કર્મફળની ઈચ્છા અજ્ઞાનીઓ કરે છે, પરંતુ લોકહિત માટે જ્ઞાનીઓ આસક્તિ રાખ્યા વિના લોક કલ્યાણ માટે કર્મ કરવું જોઈએ. કર્મ તો કરવું જ જોઈએ, પણ કર્મનો સ્વાર્થ રાખવાનો નથી.
તો સર્વે કર્મો પ્રકૃતિના ગુણો વડે થાય છે, છતાં અહંકારથી મૂર્ખા મનુષ્ય હું કરતા છું માને છે. જે મનુષ્ય પરમાત્માના આ મતને વેરબુદ્ધિ છોડીને શ્રદ્ધાથી કરે છે, તે મનુષ્યો પણ કર્મના બંધનમાંથી છૂટી જાય છે. વળી આપણે ઊંઘીએ છીએ છતાં પરમાત્મા હૃદયમાં સતત જાગીને શરીર ચલાવે છે. આપણે જ્યારે સૂઈ જઈએ છીએ તે આપણી અંદર શરીર કોણ ચલાવે છે? આ પરમાત્મા ચલાવે છે. તો આ જગતનો પિતા, માતા, કર્મફળ આપનાર અને પિતામાં એટલે દાદા પણ એ પરમાત્મા જ છે. અને સર્વની ગતિ પોષણ કરતા તે પરમાત્મા છે. તે સાક્ષી, નિવાસ ને શરણ, ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર પણ તે પરમાત્મા જ છે. તે સૂર્ય રૂપે તે પરમાત્મા જ તપે છે અને તે પરમાત્મા જ વરસાદ વરસાવે છે અને તે પરમાત્મા જ વરસાદને રોકે છે. અમરતા તથા મૃત્યુ, સતુ અને અસતુ પણ તે પરમાત્મા જ છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 17 થી 19 પુરાવો છે. તો પ્રભુ આરામ કરતા નથી અને મનુષ્ય તે આરામ કરે છે અને તે ખરેખર રાતે મતલબ કે 10 વાગ્યાથી 4 વાગે સૂઈ જાય એ તો બરાબર છે, પણ દિવસના મતલબ કે કલાકોના કલાકો ઊંઘી જાય છે એ ખરેખર ભૂલ છે. તો સતુ, ચિતુ અને અસતુ છૂટે તો જ્ઞાન પરમાત્માનું થાય છે. શું? સતુ, ચિતુ અને અસતુ છૂટે, સતુ ચિતુ જીવનમાં ઉતરે અને અસતુ છૂટે તો જ્ઞાન પરમાત્માનું થાય છે. એટલે હવે ખુલાસો આપણે, સતુ એટલે આ પરમાત્માનું નામ સદભાવમાં અને શુદ્ધ ભાવમાં વપરાય છે. જે મતલબ કે સારું કામ કરવું હોય ત્યારે આ સતુ વપરાય છે. તથા હે અર્જુન, કલ્યાણવાળા કર્મોમાં પણ સતુ શબ્દનો જ પ્રયોગ થાય છે. બીજું, જે ચિત્ત એટલે કે ચૈતન્ય છે, જે પરમાત્માનું જેને જ્ઞાન છે, તે ચેતન છે, તે પરમાત્મા આખી સૃષ્ટિમાં ચોતરફ અંદર બહાર બધે જ ઠસોઠસ ભરેલા જ છે. જે લોકો પરમાત્મા એ બનાવેલી વસ્તુમાં વેર રાખતો નથી, તે પરમાત્માની જોડે વેર કરતો, જે વેર રાખવો, જે પરમાત્માની બનાવેલી વસ્તુમાં વેર રાખે છે તે પરમાત્માની જોડે વેર કરનારો સમજો. ત્રીજું કે પરમાત્માનું જેને જ્ઞાન થાય છે તે લોકો પરમાત્માની સહાયતાની માંગણીથી જ મનુષ્યનું જીવન સફળ થાય છે. ચોથું, અસતુ એટલે હે અર્જુન, આ શ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કાંઈ કરવામાં આવે છે તેને અસતુ કહેવામાં આવે છે. તે અહીં કે પરલોકમાં કલ્યાણકારક થતું નથી. ગીતા અધ્યાય 17-28 પુરાવો છે. અસતુ હે અર્જુન, અશ્રદ્ધાથી આમ શ્રદ્ધા જ નથી અને યજ્ઞ, દાન, તપ જે કાંઈ કરવામાં આવે તે અસતુ કહેવાય છે, તે ખોટું કહેવાય છે. તેનું અહીં કે પરલોકમાં કલ્યાણકાર થતું નથી, તેનો લાભ મળતો જ નથી. તો વળી અસતુ એટલે પરમાત્માની બનાવેલી માયા, જે પ્રકૃતિ, તેની સત્તા પણ હંમેશા ચાલુ જ રહે છે, તે ક્યારે બંધ થતી જ નથી. પશુઓથી પશુઓ બને છે
અને મનુષ્યોથી બીજા મનુષ્ય બને છે. વૃક્ષ વનસ્પતિથી બીજા વનસ્પતિ બને છે. તે પ્રકૃતિ પરિવર્તનશીલ છે. અને બીજી બે વસ્તુ જે છે, જે એક આત્મા ને બીજા પરમાત્માનો નાશ થતો જ નથી. જ્ઞાન હજારો ડૉક્ટરો મળીને પણ આ શરીરમાં એક આંખનું પૂરું જ્ઞાન મેળવી શકતા નથી. અને વૈજ્ઞાનિક લોકો લગભગ 10 અબજ બ્રહ્માંડ જ્ઞાન મેળવી શક્યા નથી. લોકો આ બ્રહ્માંડના વિસ્તાર વિશે જે કંઈ જાણી શક્યા નથી, પરંતુ ઋષિમુનિના જ્ઞાન વડે તેનો અનુભવથી લોકો ભવસાગર તરી ગયા છે. તો વૈદિક ઋષિઓ આપણી સામે જ્ઞાનને તત્વ વગેરેથી 3 પદાર્થો બતાવે છે: પરમાત્મા, આત્મા અને પ્રકૃતિ. સાધ્ય, સાધક અને સાધન. ભોગવનાર, ભોગતા અને ભોગ્ય વસ્તુ. આપનાર, ગ્રાહક અને વસ્તુ. તો આ 3 વસ્તુનું જ્ઞાન સમજે તત્વથી 3 પદાર્થો બને છે તેવું સમજે તો 5 શરીરનું જ્ઞાન, કાળ, શક્તિ વડે પરમાત્માની પ્રાપ્તિ થાય છે. તો આપણે આજે 5 શરીરનું જ્ઞાન, કાળ, શક્તિ અને પરમાત્માની પ્રાપ્તિ થાય છે તે વિશે સમજાવું છું. તો પહેલું, સ્થૂળ શરીરના 5 તત્વ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ સ્થૂળ શરીર વડે જ સારું ખરાબ કર્મો ઇન્દ્રિયો વડે થાય છે. બીજું, સૂક્ષ્મ શરીરના બુદ્ધિ વડે અંતકરણ, સત્વગુણ, અધિષ્ઠાન, કંઠ સ્થાને ને સ્વપ્નાવસ્થા ભોગવે છે. ત્રીજું, કારણ શરીર અહંકાર, અંતકરણ, તમોગુણ, અધિષ્ઠાન વડે હૃદય સ્થાને સુષુપ્ત અવસ્થા ભોગવે છે. ચોથું, મહાકારણ શરીરના વાયુ તત્વ ચિત્ત, અંતકરણ અને વ્યાપક અધિષ્ઠાન વડે તુર્યા અવસ્થા મણિપુર નાભિસ્થાને ભોગવે છે. પાંચમું, પરમ કારણ શરીરનું જ્ઞાન આકાશ તત્વ ન ચિત્ત, અંતકરણ અને કાળ અધિષ્ઠાન છે. અને ઉન્મીન, કાળ જ્યાં કહેવામાં આવે ત્યાં સમય સમજવાનું. કાળ અધિષ્ઠાન છે અને ઉન્મીની અવસ્થા આ બ્રહ્મરુદ્ર માથા સ્થાને ભોગવે છે. ત્યાં પહોંચ્યા પછી અહંકાર સર્વે ભૂલી જવાય છે. ઉપરના 4 શરીર સુધી સ્ત્રી અને પુરુષના જુદા જુદા શરીર છે, પણ આ પરમ કારણ શરીર મિક્સ છે. આ શરીરનું જ્ઞાન થાય ત્યારે જીવ શિવ બની જાય છે. ત્યારે સમાધિ લાગે છે. ત્યારે કોઈ પણ મોહ, માયા કે શક્તિ વગેરેને ભૂલીને એક જ પરમાત્મામાં લીનથી મોક્ષનો આનંદ ભોગવે છે. તો પહેલું કે સ્ત્રીની જમણી બાજુના નાકે શ્વાસ આવતા વીર્ય બિંદુ ગ્રહે તો પુત્ર થાય છે. તે એક ભાગે સ્ત્રીનો છે અને અડધા ભાગે સ્ત્રીની આંખથી પુરુષનો ભાગ છે. તેથી પુરુષને જોવાની ઈચ્છા થાય છે ને અડધા ભાગે ઇન્દ્રિયોમાં પુરુષનો ભાગ છે. તેથી ભોગ કરવાની ઈચ્છા થાય છે. અને એક ભાગ સ્ત્રીની ડાબી બાજુ નાકેથી શ્વાસ આવતા વીર્ય ગ્રહે તો પુત્રી, છોકરી થાય છે. તો આ 7 ધાતુ જે રસ, લોહી, માંસ,
સ્નાયુ, હાડકાં, મજા, રજ, વીર્ય અને પુરુષનું જુદું છે તે તમે હવે સાંભળો. તો આ 7 ધાતુ બધાની અંદર છે, પુરુષ હોય કે સ્ત્રી હોય. તો ખરેખર પુરુષ એટલે આત્મા અથવા નિર્જન. પુરુષનો અડધો ભાગ સ્ત્રીની આંખથી પુરુષનો ભાગ છે, તેથી પુરુષને જોવાની ઈચ્છા થાય છે. પુરુષને તે સ્ત્રી જોવાનો ઈચ્છા થાય છે. અડધો ભાગ ઇન્દ્રિયોમાં પુરુષનો ભાગ છે, તેથી ભોગ કરવાની ઈચ્છા થાય છે. એક ભાગ સ્ત્રીની પુરુષની ડાબી બાજુના આંખમાં સ્ત્રીનો ભાગ છે, તેથી તે બાજુના શ્વાસથી પુત્ર થાય છે. અડધો ભાગ પુરુષની આંખમાં સ્ત્રીનો ભાગ છે, તેથી સ્ત્રી જોવાનો મોહ થાય છે. અડધો ભાગ પુરુષની લિંગમાં સ્ત્રીનો ભાગ છે, તેથી સ્ત્રી ભોગવાની ઈચ્છા થાય છે. એક ભાગ જમણી બાજુના નાકમાં શ્વાસે વીર્ય છૂટે તો પુત્ર થાય છે. આ 10 ભાગ પુરુષના, 10 ભાગ સ્ત્રીમાં સારા વિચારથી પરમાત્માનું જ્ઞાન થાય છે. તો ખરેખર પુરુષ સ્ત્રીના શરીરનું જ્ઞાનથી છોકરો છોકરી કેમ બને છે તે સમજો. પુરુષ એટલે આત્મા અથવા નિર્જન એટલે કે કાળ પણ કહેવાય છે. તો 7 ભાગ ધાતુ જે પુરુષના રસ, લોહી, માંસ, સ્નાયુ, હાડકાં, મજા અને વીર્ય, અને એક ભાગ ડાબી બાજુના નાકમાં છે, તે સ્ત્રીનો ભાગ છે, તેથી તે બાજુથી શ્વાસ આવતા વીર્ય બિંદુ છૂટે તો પુત્ર છોકરી થાય છે, પુત્રી છોકરી થાય છે. ડાબી બાજુથી છૂટે તો પુત્રી છોકરી થાય છે. અને અડધા ભાગની આંખમાં, અડધો ભાગ પુરુષની આંખમાં સ્ત્રીનો ભાગ છે, તેથી સ્ત્રીને જોવાનો મોહ થાય છે. અડધો ભાગ પુરુષની લિંગમાં સ્ત્રીનો ભાગ છે, તેથી સ્ત્રી ભોગવાની ઈચ્છા થાય છે. એક ભાગ પુરુષના જમણી બાજુના નાકમાં શ્વાસ ચાલે ત્યારે વીર્ય છૂટે તો પુત્ર થાય છે. તો આ 10 એટલે કે 10 ભાગનો પુરુષ એટલે નિર્જન કાળ કહેવાય છે. અને અવ્યાકૃત એટલે શક્તિ. 7 ભાગના ધાતુ સ્ત્રીના રસ, લોહી, માંસ, સ્નાયુ, હાડકાં, મજા અને રજ એ 7 + 1 સ્ત્રીની જમણી નાકે શ્વાસ આવતા બિંદુ ગ્રહણ કરે તો પુત્ર થાય છે. અડધા ભાગે સ્ત્રીની આંખમાં પુરુષનો ભાગ છે, તેથી પુરુષ જોવાની ઈચ્છા થાય છે. અડધા ભાગે સ્ત્રીની ભાગ ઇન્દ્રિયમાં પુરુષનો ભાગ છે, તેથી ભોગ કરવાની ઈચ્છા થાય છે. એક ભાગ સ્ત્રીની ડાબી બાજુ નાકે શ્વાસ આવતા વીર્ય બિંદુ ગ્રહણ કરે તો પુત્રી થાય છે. આ 10 એટલે કે 10 ભાગે સ્ત્રી છે. ઉપરના બંને તત્વ મુખ્ય છે, પણ સમય એટલે કે કાળ અને સારા વિચારમાં રહેવાથી શક્તિ વડે આગળ જવાય છે. જો જીવતા સદ્ગુરુ વડેના જ્ઞાનથી આગળ જવાય છે. તો ખરેખર આ પુરુષ સ્ત્રીના શરીરનું જ્ઞાનથી છોકરો છોકરી કેમ બને તે જીવનમાં જાણવું જરૂરી છે. તો શરીરમાં ભગવાન પોતે જ છે તે સદ્ગુરુ સમજાવે છે. શરીરમાં 6 પ્રકારની વૃત્તિ છે. પરમાત્મા રૂપી વૃક્ષ ઝાડના ફળરૂપી જે 6 વૃત્તિઓનું જ્ઞાન થાય છે. પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિ વડે 3 તત્વો બને છે.
બીજો શ્વાસ લેવો, ત્રીજું શ્વાસ કાઢવો અને ત્રીજો શ્વાસ રોકવો. આ બ્રહ્મપ્રકાશ વૃત્તિ વડે આ ત્રણ તત્વોની સમજણ શરૂઆત થાય છે આ શરીર રચનાની. બીજું સંજય ભોગ વૃત્તિ અનંગ ચક્ષ હતું, બીજું વિજ્ઞાન ચક્ષ હતું, ત્રીજું કાળ ચક્ષ હતું. આ ત્રણ સંજય ભોગ વૃત્તિ વડે આ શરીરનું બંધારણ થાય છે. ત્રીજું ઈચ્છાવૃત્તિ વડે 5 શરીર બને છે. પહેલું સ્થૂળ, બીજું સૂક્ષ્મ, ત્રીજું કારણ, ચોથું મહાકારણ અને ચોથું પરમ કારણ શરીર બને છે. તે તત્વ કાળ શક્તિ બને છે. મહાકારણ દેહથી પ્રકૃતિ બને છે અને સૂક્ષ્મ દેહથી 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ અને આકાશ, 5 માત્રા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને 5 જ્ઞાનેન્દ્રિયો આંખ, નાક, કાન, જીભ, ચામડી, 5 કર્મેન્દ્રિયો હાથ, પગ, વાણી, જનેન્દ્રિય અને ગુંદા. આ બધું બનાવ્યું ભગવાને, છતાં તે કામ ન થયું. ત્યારે પરમાત્માએ ક્રિયાવૃત્તિ ભગવાને નાખી, છતાં તે કામ ન થયું. ત્યારે જીવવૃત્તિ ભગવાને નાખી, છતાં કામ ન થયું. જેમ કોમામાં પડ્યો હોય તેમ આ પડ્યો રહ્યો શરીર, તેવી રીતે છતાં કામ ન થયું. જ્યારે ભગવાને પોતાનો જ અંશ આત્મા નાખ્યો ત્યારે કામ થયું. તો હું કોણ છું? તો સદ્ગુરુ એમ સમજાવે છે કે આપણે ઘર બનાવીએ તેમાં આપણે જ રહીએ છીએ, એવી રીતે ભગવાને આ શરીર બનાવેલું છે તેમાં ભગવાન પોતે જ આવીને રહે છે. તે મંદિર મસ્જિદમાં રહે તેમ નથી. તેમ સદ્ગુરુ આપણને ભાન કરાવે છે કે સદ્ગુરુ ઓળખાણ કરાવે છે. તે જ્ઞાન જીવનમાં નહીં ઉતરે તો ફરી પાછા 84 લાખના ફેરા ખાવા પડશે. તે સદ્ગુરુ 84માંથી બહાર કાઢવાનું જ્ઞાન સમજાવે છે. તો 84માંથી બહાર નીકળવા માટે ખરેખર આ પરમાત્માનું જ્ઞાન થવું જરૂરી છે. તો ખરેખર ભગવાનનું શરીર જ નથી, અને જે શરીરવાળા ભગવાન માને તે અસુરી લોકો છે. સધર્મ ગુણોથી જીવ અને પરમાત્મા સમાન છે, અને વળી વેધર્મ ગુણોથી બંનેમાં ફેર છે. જો સધર્મ એટલે પરમાત્મા ક્યારે ચોરી ન કરે, કોઈ પણ ખોટું ન કરે, અને એવું જો આત્મા જો કાંઈ ખોટું ન કરે તો આ આત્મા એ પરમાત્મા છે. અને જો ચોરી, જૂઠ, કપટ, ખોટું કરે તો આ વર્તનથી આત્મા અને પરમાત્મા જુદા છે. તો ભગવાન સર્વવ્યાપક છે, અને શરીરવાળો જીવ એક જ જગાએ એક શરીરમાં જ છે. બીજું કે ભગવાન સર્વશક્તિમાન છે, અને શરીરવાળો જીવ તે અલ્પશક્તિ છે. ભગવાનને કર્મની આશા નથી, ને શરીરવાળા જીવને વેર કર્મથી અનેક આશાઓ છે. તો ભગવાન દેખતા નથી, ભગવાન દેખાતા નથી. દેહ નથી, તે એનું શરીર જ નથી એટલે એ દેખાતા નથી. પણ શરીરવાળો જે જીવ છે તે શરીર વડે દેખાય છે. ભગવાનનું નામ અને રૂપ નથી, ને શરીરવાળો જીવના શરીરનું નામ અને રૂપ દેખાય છે. ભગવાનનો નાશ થતો નથી, અને જીવના શરીરનો નાશ થાય છે.
ભગવાનના ગુણ કર્મ સ્વભાવ પવિત્ર છે અને શરીરવાળા જીવના ગુણ કર્મ સ્વભાવ પવિત્ર નથી. ભગવાનને રંગ નથી. જીવ જે શરીરમાં રહે છે તેમને રંગ કાળો, ધોળો વગેરે થાય છે. ભગવાન મરતા નથી. જીવ જે શરીર ધારણ કરે તે શરીરનું મૃત્યુ થાય છે. ભગવાન ચોરી કરતા નથી. જીવને શરીર મળેલ છે તે ચોરી કરે છે. ભગવાન દારૂ પીતા નથી. જીવને જે શરીર મળ્યું છે તેમાં દારૂ પીએ છે. ભગવાન જુગાર રમતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે જુગાર રમે છે. ભગવાન કામ, ક્રોધ, લોભ કરતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે કામ, ક્રોધ, લોભ વગેરે કરે છે. ભગવાન હિંસા, જૂઠું કરતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે હિંસા, જૂઠ બોલે છે. ભગવાન વેર, ઈર્ષા કરતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે વેર, ઈર્ષા કરે છે. ભગવાન અભિમાન કરતા નથી. જીવને જે શરીર મળ્યું છે તે અભિમાન કરે છે. હે અર્જુન, મારી અધ્યક્ષાને લીધે મારી પ્રકૃતિ જળ ચેતન વડે જગતનો ચક્ર ફરે છે. મારા અસલી સ્વરૂપને નથી જાણતા તે લોકો મારી અવગણના કરે છે અને સાધારણ માને છે. તે લોકો મારી રાક્ષસી અને અસુરી માયાના મોહથી વ્યર્થ કામવાળા હોય છે. મહાત્મા પુરુષો તો આ દેવી પ્રકૃતિનો આશરો લઈને મને સર્વભૂતોના પહેલાંના જાણીને કોઈ પણ આશા રાખ્યા વિના મને યાદ કરે છે. તે સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. હું સર્વની ગતિ પોષણ કરતા પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, ઉત્પત્તિ, સ્થિતિ સર્વે હું જ છું. આ ગીતા અધ્યાય 9 શ્લોક 10-18 પુરાવો છે. તો શૂન્યમાં સમાધિ નિર્વિકાર અવસ્થાથી પ્રાપ્ત કરી લો. આવો જન્મ મનુષ્યનો મળ્યો છે. તો ખરેખર આ સમાધિનો ઘણો જ વિસ્તારથી મેં સમજાયો છે આ વિડીયામાં. તો જેટલું બની શકે એટલું પોતાની ફરજનું નિત્ય દિન ઉગે સો કરો કામ શું ધંધા, ને સાંજ પડે થાય સાહેબ કા બંધા. તો રંગ રંગાવો દિલમાં ને કાંઈ ફરો વનવાસ. ઘટ મેં તીર્થ શોધીએ તો પિયુજ તેરે પાસ. તો આ રંગ રંગાવો પરમાત્મા સાથે અને આ સમાધિ લગાવો. આવો મનુષ્ય અવતાર મળ્યો છે તો તેનો મૂલ્ય કરો. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો. એટલું કહી મારી વાણી વિરામું છું.